મેંદરડામાં મેઘ તાંડવ બાદ વરસાદથી પ્રભાવિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ હરેશભાઈ ઠુંબર અને તેમની ટીમ પ્રભાવિત લોકોની વહારે આવી હતી. મેંદરડામાં ગઈકાલ સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી ત્યારે મેંદરડામાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર 3 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદી કાંઠા વિસ્તારમાં રહેતા અનેક પરિવારોના ઘર આવેલા છે. આ ઘરોમાં નદીના પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી, અનાજ, ખાદ્ય સામગ્રી વગેરે તણાઈ જતા લોકો મહા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જેડી ખાવડુ અને તંત્ર દ્વારા ઘણા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેડી ખાવડુ સરપંચ ગ્રામ પંચાયત મેંદરડા ભારે વરસાદને કારણે નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ગરીબ લોકોની વસ્તી છે, એ દલિત પ્રજા સમાજની વસ્તી છે, એ વસ્તી સંપૂર્ણપણે નાશ પામી છે. કેટલા લોકો નીકળ્યા એટલાને કાઢ્યા છે અને હજુ પણ કામગીરી ચાલુ છે. અહીંયા સિમશાળા સ્કૂલ છે, અહીંયા બધાને આપણે લઈ આવ્યા છે, તેની વ્યવસ્થા પણ અહીં કરવાની છે. આ લોકોનો સંપૂર્ણ સામાન વયો ગયો છે, જેવા કે પૈસા અને ખાવાના ઘઉં બાજરો તો ખરા, તેલ મસાલો તો ખરા, પણ તેના ડોક્યુમેન્ટ સરકારે ખાસ ધ્યાન દે કે એના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, એવા અનેક ડોક્યુમેન્ટ, છોકરાના સ્કૂલ સર્ટિફિકેટો, આ બધું જ નાશ પામ્યું છે, બધું જ નદીમાં તણાઈ ગયું છે. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ લોકોને તાત્કાલિક વહેલી તકે ન્યાય મળે. આ તમામ લોકોને સામાકાંઠે આવેલ સિમશાળામાં ખસેડી આશરો આપવામાં આવ્યો હતો. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં વંદે માતરમ સેવા સમિતિ મેંદરડા અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંબર તેમજ તાલુકાની ટીમ દ્વારા આ તમામ આશ્રિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હજુ પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો વંદે માતરમ સેવા સમિતિ દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશને માટે મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા વંદે માતરમ સેવા સમિતિ. આજ રોજ મેંદરડામાં ગઈકાલ રાત્રે અંદાજિત 13 ઇંચ જેટલો વરસાદ એકી સાથે પડવાથી અમારી મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું. એ ઘોડાપૂરને કારણે અમુક વર્ગ છે એ નદીને કાંઠે રહેતો હોય, જે કપડાઓ વેચીને એનું ગુજરાન ચલાવતા હોય, એના ઘરોમાં પાણી ઘૂસી ગયા, એની ઘર વખરી ખરાબ થઈ ગઈ, બગડી ગઈ. ઘરની અંદર કોઈ પણ વસ્તુ સારી ન રહી, પાણી મળી, અને આ સિમશાળાની અંદર એને રહેવા માટેની વ્યવસ્થા કરાવી છે. અને વંદે માતરમ સેવા સમિતિ આ તમારામાં બધા કાર્યકર્તાઓ દ્વારા એમને ભોજનની વ્યવસ્થાઓ પણ અહીંયાથી કરવામાં આવી છે. આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે આ બધા પીડિતો છે. આ જે પૂર છે, પાણીનું પૂર આવ્યું એને કારણે એના ભોગ બન્યા છે, એની ઘર વખરીઓ પણ તણાઈ ગઈ છે, ડૂબી ગઈ છે. એને કારણે વંદે માતરમ સેવા સમિતિ મેંદરડા તાલુકા અને જૂનાગઢ જિલ્લાની ટીમ આ લોકોની વારે આવી છે. અમે એના પડખે કટિબદ્ધ છીએ. આજે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને હજી આગળની કઈ કીટોની વ્યવસ્થા જે કઈ કરવી પડશે એ વંદે માતરમ સેવા સમિતિ દ્વારા કરવામાં આવશે.